મોરવાડ તાલુકાના રસુલપુર ગામે રોટરી ક્લબ અમદાવાદ અને સરસ્વતી યુવક મંડળ રસુલપુર દ્વારા 300 જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરાયું હતું। હાલ શિયાળાની ઋતુ દરમિયાન કેટલીક સેવાભાવી સંસ્થા અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કડકડતી ઠંડીથી બચવા ગરમ વસ્ત્રો અને ધાબળાનું વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે આ જ પ્રકારે પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકાના રસુલપુર ગામે આવેલા તપેશ્વર મહાદેવ મંદિર ખાતે રોટરી ક્લબ આદર્શ અમદાવાદ અને સરસ્વતી યુવક મંડળ રસુલપુર દ્વારા વિધવા બહેનોને ધાબળા વિતરણ કરવા માટે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો। મોરવાડ ધારાસભ્ય નિમિષાબેન સુથારની ખાસ ઉપસ્થિતિમાં રોટરી ક્લબના ચેરમેન એડવોકેટ સોનિયાબેન અને વિનોદભાઈ તેમજ એડવોકેટ તખતસિંહ પટેલ સહિતના સંસ્થાના હોદ્દેદાર આગેવાન દ્વારા રસુલપુર ગામ સહિત આસપાસના ગામોની 300 જેટલી વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નમસ્કાર મિત્રો, રોટરી ક્લબ આદર્શ અમદાવાદ વતી મોરવા હડફના રસુલપુર ગામે આજે આશરે 300 થી 350 વિધવા બહેનોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને રોટરી ક્લબ આદર્શ આમાં હંમેશા તત્પર રહ્યું છે કે વિધવા બહેનોની કોઈ પણ સહાય હોય તો એમાં અમે આ કાર્ય કરવા હંમેશા આગળ આવીશું અને તત્પરતાથી આ કાર્ય કરીશું। શું નામ આપનું? મારું નામ રોટેરિયન સોનિયા વિનોદ છે અને હું ગુજરાત હાઈકોર્ટમાં વકીલ છું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓથી આશરે લગભગ 10 થી 15 વર્ષથી અમે જોડાયેલા છીએ। ઇકબાલ લડબડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।